થઈ જાય છે તો તમારા અકાઉન્ટ 7,120 રૂપિયા થાય, 5,000 રૂપિયા મારી પાસે 4500 રૂપિયા લીધા. હું પાસ કરાવવાને કે ખેડૂત એક લાચાર વ્યક્તિ છે, એક ખેડૂત એક લાચાર એક દેશનો દાંત, એક ખેડૂત એક લાચાર એક દેશનો દાંત. તો સરકાર પછી એજન્સી હોય જે કોઈ પણ હોય એના પગલાં લેવા જોઈએ. અમારા અહીંયા પહોંચતા તરત જ ગ્રેડર છે એ સેન્ટર છોડીને ભાગી આવી અમે રજૂઆત કરેલ છે અને એની પાસે લીગલ કાર્યવાહી થાય તેવા અમારા ગારિયાધારના ખેડૂતોએ ઓનલાઈન ઘઉં પાસ કરવાની જે પ્રક્રિયા છે તે દરમિયાન એક વ્યક્તિ દ્વારા તેમના પાસેથી 4500 રૂપિયા માંગવામાં આવ્યા છે તેવો આક્ષેપ લગાવ્યો છે. શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ગારિયાધારના નવાગામ રોડ સ્થિત સરકારી ગોડાઉનમાં ઓનલાઈન ઘઉં ખરીદી પ્રક્રિયા દરમિયાન ખેડૂતો પાસેથી ઘઉં પાસ કરવાના નામે રોકડ ઉઘરાણી કરવામાં આવી રહી છે. ખેડૂતોના કહેવા અનુસાર ઘઉં ખરીદીમાં મંજૂરી આપવા માટે ગ્રેગર દ્વારા 4500 રૂપિયા માંગવામાં આવી રહ્યા છે. આ બાબતની જાણ વાઇસ ચેરમેનને કરવામાં આવી. વાઇસ ચેરમેન તરત જ ગોડાઉન દોડી આવ્યા હતા. જો કે વાઇસ ચેરમેન પહોંચે તે પહેલા જ જે ઉઘરાણી કરી રહ્યો હતો ઈસમ તે સ્થળ ઉપરથી નાસી જાય છે. ત્યારે ખેડૂતો પોતાની આપવીતી જણાવી રહ્યા છે. તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. જી, મારું નામ સંજયભાઈ બાલાભાઈ ચાવડા. હું એક જાગૃત નાગરિક તરીકે, એક ખેડૂત તરીકે હું અહીંયા ઘઉં લઈને આવ્યો હતો સવારની અંદર. કાલે કઈ જગ્યાએ ઘઉં લઈને આવ્યા? અહીંયા ગારિયાધાર ગોડાઉનમાં ઘઉં લઈને આવ્યો. પછી હું એ સાહેબ મને જોયું મારા ઘઉં તે કે તમારે પહેલાં સીટી જોઈ કે તમારે આયસરમાં નહીં લાવવાનું, ખેડૂતને કે ટ્રેક્ટર લાવવાની વ્યવસ્થા કરવી પડે. મેં કે સાહેબ મારી પાસે ટ્રેક્ટર છે નહીં તો લાવવું છે એમાં. તો કે તમારા ઘઉં રિજેક્ટ, તમારે અંદર કાંકરા છે, ઘઉંમાં કાંકરા છે. પછી કે તમારા ઘઉં પાયેલા હતા, પાયેલા બે પાણ વધી ગયા છે અને ઘઉં ફૂટેલા હતા. ફૂટેલા હોય એટલે તો રિજેક્ટ થઈ જાય છે તો તમારા ઘઉં 7,120 રૂપિયા થાય, 5,000 રૂપિયા આપો. મારી પાસે 4500 રૂપિયા લીધા. શેના લીધા 4500? એ આ ઘઉં પાસ કરાવવાને કે ખેડૂત એક લાચાર વ્યક્તિ છે કે જેનો મજબૂરીનો લાભ લ્યો, જેથી કરીને ખેડૂત એનો પાછા ઘઉં ન જાય અને જેથી કરીને ખર્ચ વધુ ન થાય એટલે ખેડૂતો દેવાનો જ છે. એ ખેડૂત એક લાચાર એક દેશનો દાંત છે. દાંતમાં જો પૈસા લેવામાં આવે તો સરકાર પછી એજન્સી હોય જે કોઈ પણ હોય એને પગલાં લેવા જોઈએ. કારણ કે ખેડૂત, આજ હું એક ખેડૂત છું, કાલ બીજા ખેડૂત આવવાનો, બધા લોકો છેતરાવાનો છે. અને આપણે સરકારે 570 રૂપિયાનો ભાવ જાહેર કર્યો. યાર્ડમાં જાઓ તો 400 રૂપિયા માંગે તો ખેડૂત લખાવે શું કામ? સીસીઆઈમાં કે ભાઈ 2 મહિના રાહ જોઈ કે આપણે છોકરા મહેનત કરે અને જેથી કરીને આપણે 2 રૂપિયા વધુ પૈસા મળે અને વળતર મળે. એના માટે ખેડૂત ઓનલાઈન શરૂ કર્યું. ઓનલાઈનનો લાભ લઈને આ લોકો ગેરલાભ લેશે ખેડૂતનો કે પૈસા આપો. ખેડૂત પૈસા ન આપે તો કે ઘરે લીધો તો એનું ભાડું, એની મહેનત, એની મજૂરી કોણ દે? તેને હિસાબે મેં મારા કાકાને ફોન કર્યો, તેને કીધું કે તું પૈસા દઈ દે જેથી કરીને આપણે પાછા ન લાવવા પડે. હવે ટ્રકનું ભાડું 2500 રૂપિયા થાય. કેટલા પૈસા આપ્યા? 4500 રૂપિયા. અને પૈસા આપ્યા પછી તમારા ઘઉં? આ પછી મારા ઘઉં વજનમાં લીધા, જોખવાનું ચાલુ કર્યું, પાસ થઈ ગયા. જી, આપનું નામ? મારું નામ ભગવાનભાઈ વલ્લભભાઈ વાઘાણી. મારી પાસે 2000 લીધા માંગ્યા હતા. શેના લીધા? બસ આ પાસ કરાવવાના. પૈસા ન આપો તો પાસ નહીં કરો? હવે તો નો થાય ને, અને 2 દિવસ હેરાન થાય. જી ભાઈ, હું ગારિયાધાર એપીએમસીનો વાઇસ ચેરમેન છું. આ ઘટનાની જાણ અમારા સાથી માર્કેટયાર્ડના સદસ્ય વલ્લભભાઈ બોજાણીને જાણ થતાં મને સ્થળ ઉપર મને કે જવું પડશે, ખેડૂતના પૈસા લેશે, આવા ખેડૂતને લૂંટ કરે ને પૈસા લે આપણી માટે વ્યાજબી ન કહેવાય. એટલે તરત જ તે વાતને ગંભીરતા લઈને 10 જ મિનિટની અંદર અમે અહીંયા આવી અને ખેડૂતને પૂછતા ખેડૂતે પૂરા કોન્ફિડન્સ સાથે, સાક્ષીની સાથે કીધું કે મારી આગળ પૈસા લીધા છે. કે અમારા અહીંયા પહોંચતા તરત જ ગ્રેડર છે એ સેન્ટર છોડીને ભાગી ગયો અને ગ્રેડરને ફોન કર્યો કે અહીં આવ્યા, પૈસા લીધા. એવી જ રીતે એક બીજા ગામના વાઘાણી એક ભાઈ છે, એને કીધું મારી આગળ પૈસા લીધા. તો અમે ગ્રેડરને અને ઉપર કક્ષાએ રજૂઆત કરી કે ગ્રેડરને અહીં બોલાવો અને આની માથે જે કાંઈ લીગલ કાર્યવાહી થતી હોય તાત્કાલિક ધોરણે કરો. આવી અમે રજૂઆત કરેલ છે અને એની માથે લીગલ કાર્યવાહી થાય તેવા અમારા ખેડૂતો દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું. હવે આ સમગ્ર મામલે વાઇસ ચેરમેન દ્વારા જવાબદારી સમૂહ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતો પાસેથી આ રીતે રોકડ ઉઘરાણી કરનારાઓ સામે તંત્ર દ્વારા યોગ્ય અને કડક કાર્યવાહી થશે અને થશે તો ક્યારે થશે એ હવે જોવાનું રહ્યું. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.